Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। ત્રીજી વાર બનશે એનડીએની સરકાર। નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું। ત્રીજી વખત લેશે શપથ। નરેન્દ્ર મોદીને એનડીએ સંસદીય દળના નેતા પસંદ કર્યા। 7 જૂને સરકાર બનાવવાનો દાવો કરશે। સરકાર બનાવવાની માંગણીઓ માટે બાર્ગેનિંગ શરૂ કરવામાં આવી। પાર્ટીઓએ મંત્રીપદોનું લિસ્ટ છે એ સોંપ્યું। એનડીએની બેઠક પૂર્ણ। ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને જીતનો સ્વાદ ચખાડતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા। કહ્યું, અહંકારની પીડિતની શરૂઆત બનાસકાંઠાથી થઈ। હનુમાનજીએ ભાજપ પર પોતાની ગદા ફેરવી। અસલી શિવસેના એનસીપીએ ભાજપનો ભોગ લીધો। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે હારની જવાબદારી સ્વીકારી। રાજીનામાની રજૂઆત કરતા કહ્યું, હું ભાગી જનાર માણસ નથી, હું આ હારની જવાબદારી લઉં છું। રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ દુર્ઘટના નથી, પરંતુ તંત્રએ સર્જેલો હત્યાકાંડ છે। એસઆઈટીના વચગાળાના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। ટીઆરપી ગેમ ઝોન રહેણાંક હેતુ માટે બિનખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો। ગુજરાતમાં આ વખતે ઇતિહાસ રચાયો છે। 10 વર્ષ બાદ કોંગ્રેસની લોકસભાની ચૂંટણીમાં એન્ટ્રી થઈ છે, ત્યારે ગેનીબેન ઠાકોરનો દબદબો જોવા મળ્યો અને બનાસકાંઠાથી કોંગ્રેસે પોતાની બેઠકની ઓપનિંગ કરી છે। ત્યારે સમજીએ ગેનીબેન ઠાકોરની કારકિર્દી અને તેમના પરિવાર વિશે પણ જાણીએ। बनास की बहन, मुझे सबसे ज्यादा खुशी तब होती है जब मैं अपनी बहन के प्रचार में आती हूँ, किसी भी बहन के प्रचार में, क्योंकि हम लोग सेवा अच्छी तरह करना जानते हैं, निष्ठा से करते हैं। तो आप देखिए, कह रही हैं कि आप ही के समर्थन से चुनाव लड़ रही हैं और ये कह रही हैं कि ये चुनाव जनता लड़ेगी। मैं भी इन्हीं के साथ हूँ। आप इनको भारी से भारी बहुमत से जिताइए ताकि आपकी सेवा पूरी हो और आपकी सेवा अच्छी तरह हो। એક અકેલી 100 પર ભારી। ગેનીબેન ઠાકોર ડોનની છબી ધરાવે છે અને અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે એવી કોઈ બેંક નથી કે જેઓ મને ખરીદી શકે છે, અને આ નિવેદન બાદ જ અચાનકથી જ ગેનીબેન ઠાકોર ચર્ચામાં આવ્યા હતા। ગેનીબેનના પિતાનું નામ નાગજી રવજી ઠાકોર છે। તેમની માતાનું નામ મસુબેન છે। નાગજી રવજી ઠાકોરને 5 બાળકો હતા, 3 દીકરા અને 2 દીકરીઓ। તેમાંથી એક છે બનાસકાંઠાની પાવરફુલ વુમન ગેનીબેન ઠાકોર। ગેનીબેન ઠાકોરના પતિનું નામ શંકરભાઈ ઠાકોર છે। આ દંપતીને એક પુત્ર છે જેનું નામ અશોક શંકરજી ઠાકોર છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે। અશોક શંકરજી ઠાકોરની પત્નીનું નામ આરતી અશોક છે। ગેનીબેન ઠાકોરનું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર છે। અહીં નાગજીભાઈ તેમના પિતાનું નામ છે। તેઓ પોતાનું પિતાનું નામ જ પોતાની નામ સાથે જોડે છે। એના પાછળ છે ખૂબ જ સરસ કારણ। ગેનીબેન ઠાકોર ભારતીય રાજકારણી છે, જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે। તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો। ગેનીબેન ઠાકોરની રાજકીય સફરથી લઈ તેમના પરિવાર વિશે આપણે વાત કરી રહ્યા છીએ। 1975માં ગેનીબેન ઠાકોરનો જન્મ થયો અને 2017માં બનાસકાંઠાની વાવ બેઠકથી તેઓ પ્રથમ વખત જીત્યા, અને એ પણ શંકર ચૌધરી સામે। અને એટલા માટે જ 2017થી જ વાવની સિંહણ તરીકે ગેનીબેન ઠાકોર છબી ધરાવતા આવ્યા છે। ગેનીબેન તેમના વિવાદો માટે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે। બનાસકાંઠાની જનતા તેમને પ્રેમ પણ ખૂબ કરે છે। ગેનીબેન ઠાકોરે ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે।
ધોરણ 10 પહેલાં તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા હતા તેઓ. 5 ભાઈ બહેનોમાં સૌથી મોટા ગેનીબેન ઠાકોર છે. ગેનીબેન હંમેશા સાડીમાં જ તમને જોવા મળશે. બુટલેગરને પણ ગેનીબેન ઠાકોર રંગે હાથ પકડી ચૂક્યા છે. ગેનીબેન પોતાના બેબાક અંદાજ માટે ખૂબ જ જાણીતા છે. 2019માં ગેનીબેન ઠાકોર સમાજની અપરિણિત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને તે વખતે ખૂબ ચર્ચામાં આવ્યા હતા, કારણ કે તેમણે કહ્યું હતું કે યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલાંમાં કંઈ પણ ખોટું નથી. તેઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ. આ પહેલા પણ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી, પરંતુ તેમાં તેમનો પરાજય થયો. 2017માં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી અને 6655 મતની સરસાઈથી જીત મેળવી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટણી જીત્યા. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંને મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપમાંથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી. આ સાથે જ કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી. ત્યારે ભાજપનું ત્રીજી વખત ક્લીન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું. આપને જણાવી દઈએ કે 2009 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી. તે બાદ 2014 અને 2019માં ભાજપે આ સીટ જીતી લીધી. ફરી એકવાર કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી અને 21,000 મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. ગેનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસી મહિલા નેતા તરીકે ઉત્તર ગુજરાતમાં ઉભર્યા છે. તો ગેનીબેનની જીત પર જિગ્નેશ મેવાણી પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખુશી વ્યક્ત કરતા જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે તેમણે શું કહ્યું છે જોઈએ. ખરેખર બેરોજગારી અને મોંઘવારી એ ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ કરશે, એના ચૂંટણીના પરિણામો પર અસર થશે એવું જ થયું છે. 16 લાખ કરોડ તમે કોર્પોરેટ કંપનીનો ટેક્સ માફ કર્યો અને ખેડૂતોને દેવા માફ નહીં કર્યા. શી ઇઝ અ રોક સ્ટાર. ગેનીબેન ઠાકોર ઇઝ અ રોક સ્ટાર. એમણે બહુ અદ્ભુત કામ કર્યું. લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે ને એનડીએને સ્પષ્ટ બહુમતી છતાં એનડીએના જે ખેમો છે તેમાં સોપો પડી ગયો છે ને જે ઇન્ડિયા ગઠબંધન છે તે બહુમતીથી દૂર હોવા છતાં ગેલમાં છે. આપણી સાથે આ પરિણામ વિશે વાત કરવા માટે જિગ્નેશભાઈ મેવાણી છે, કોંગ્રેસ નેતા અને દલિત આગેવાન. તેમની સાથે સીધી વાત કરશું. જિગ્નેશભાઈ, આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે? જે પ્રધાનમંત્રીને જૂઠું બોલવામાં એક ટકો પણ લાજ નથી અને પ્રજ્વલ રેવન્ના જેવા 300 મહિલાઓ પર બળાત્કાર કરનારા બળાત્કારીનો પ્રચાર કરવામાં શરમ નથી. એ નરેન્દ્ર મોદીના ચાહકોની સંખ્યામાં, પોપ્યુલારિટીમાં એવો ભયંકર ડિક્લાઇન આવ્યો છે કે 400 સીટોનો એમનો દાવો 272 પણ પહોંચી શક્યો નહીં. આ પોતે ઘણું બધું કહી જાય છે. બીજી તરફ CSDS જેવી સંસ્થા અને અમે પણ દેશમાં ફરીને જે જોતા હતા કે આ વખતે ખરેખર બેરોજગારી અને મોંઘવારી એ ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ કરશે, એના ચૂંટણીના પરિણામો પર અસર થશે એવું જ થયું છે. અને આ દેશમાં બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને દેશનું લોકતંત્ર બચશે કે કેમ એવી બધા જ એજ્યુકેટેડ સમજદાર માણસો, મીડિયાના મિત્રો, એક્ટિવિસ્ટો અને આમ જનતામાં પણ એક દહેશત હતી. એ બધામાંથી એટલીસ્ટ રાહત તો મળી છે. અંગ્રેજીમાં જેને કહેવાય સાઈ ઓફ રિલીફ, એટલે એક રાહત મળી છે. એ વાતનો બહુ આનંદ છે અને મને પૂરી અપેક્ષા છે, આશા છે કે કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયા અલાયન્સના મિત્રો એ બધા ભેગા મળીને ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશજી હોય એ બધા પરિબળોનો સરવાળો કરીને ગવર્મેન્ટ ચોક્કસ ફોર્મ કરીશું એવી આશા છે. કયો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો કે આટલા મોટા 2019થી ના પરિણામોમાં આટલો મોટો ફરક આવી? બેરોજગારી અને મોંઘવારી. આમાં શું છે કે બેરોજગારી અને મોંઘવારી એ સાચા મુદ્દા છે. તમારે ને મારે કે 50 રૂપિયામાં પેટ્રોલ તો મળતું નથી. જે ગરીબ માણસ કે પૈસાદાર માણસ એને પેટ્રોલ એક જ સરખી કિંમતમાં ભરાવવું પડે છે. એટલે શાકભાજી હોય, ફળો હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું. આ મોંઘવારી અને બેરોજગારી એ બહુ પ્રમુખ મુદ્દા અને દેશમાં ચાલી રહેલી તાનાશાહી. તમે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દો, હું ટ્વીટ કરું
અને કંઈ લેવા દેવાના હોય તો 2,500 કિલોમીટરથી આસામ પોલીસ મારી ધરપકડ કરવા આવે, પી ચિદમ્બરમને તમે જેલમાં નાખો, ઝારખંડના સીએમને તમે જેલમાં નાખો, ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ, ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ. અને જનતા સમજી ચૂકી હતી કે આ લોકોના લક્ષણો સારા નથી લોકતંત્ર માટે. અને દલિત, આદિવાસી, ઓબીસી પણ પારખી ગયા હતા કે બાબા સાહેબના બંધારણ ઉપર એક પ્રકારનો એટેક છે. એટલે આ બધા પરિબળોના કારણે અને ઇન્ડિયા અલાયન્સની એકંદરે જે એકતા બની, પ્લસ મને ચોક્કસ કહેવું જોઈએ કે રાહુલજી પોતે વ્યક્તિગત એમણે કોંગ્રેસ પાર્ટી અને આમ જનતાને 1.5 વર્ષ એ રોડ ઉપર રહ્યા. ભારત જોડો યાત્રા એના 4,000 કિલોમીટર માણસ પગે ચાલ્યો અને 10,000 કિલોમીટર રાહુલજીએ બીજી ભારત જોડો ન્યાય યાત્રા કરી. અને આટલો પ્રચંડ તમે જનસંપર્ક કરો ત્યારે કંઈક જનસમર્થન તમને મળે, તમારી ગુડવિલ ઊભી થાય, પાર્ટીની તમારી પોતાનું એક બ્રાન્ડિંગ ઇમ્પ્રૂવ થાય. એટલે આ બધાનો એક સરવાળો કરીએ તો એના કારણે મને લાગે છે કે ઓવરઓલ સરસ ઇમ્પેક્ટ આવી અને બીજેપીને 272 નહીં મળ્યા. મહારાષ્ટ્રમાં બીજેપીને ખૂબ મોટો ફટકો પડ્યો. લાગે છે કે આ ભાજપની જે તોડજોડની રાજનીતિ હતી મહારાષ્ટ્રમાં એ સૌથી વધુ લોકોમાં અસર કરી ગઈ, લોકોએ એને ન સ્વીકારી. 16 લાખ કરોડ તમે કોર્પોરેટ કંપનીનો ટેક્સ માફ કર્યો અને ખેડૂતોના દેવા માફ નહીં કર્યા. હવે જે કોર્પોરેટ કંપનીના 16 લાખ કરોડ તમે માફ કર્યા એના 10% 1.6 લાખ કરોડ થાય અને એના 5% પણ અરબો ખરબોની રકમ થાય. એટલે રૂપિયા આ લોકોએ બેસુમાર બનાવ્યા છે અને એના જોડે MP MLAને ખરીદી લેવા, સરકારો પાડી દેવી, આ બધું દેશની સામાન્ય જનતા જોઈ રહી છે. અને આ બધાની માઠી અસર એ ભારતીય જનતા પાર્ટી ઉપર થઈ છે અને મને લાગે છે એના કારણે જ લોકોને 272 નહીં મળી. મહારાષ્ટ્રની સાથે સાથે તમે ઉત્તર પ્રદેશ પણ જુઓ, યુપીની અંદર પણ લોકો તાનાશાહીથી ખૂબ ત્રસ્ત હતા. એટલે કાનૂન અને બંધારણ એનો અમલ તો થવો જ જોઈએ એવી આમ જનતામાં એક સ્વીકૃતિ બની છે. ભાજપ અને તેના કાર્યકરો રાહુલ ગાંધીને પપ્પુ કહેતા આવ્યા છે છેલ્લા 10 વર્ષથી, અને આ રાહુલ ગાંધી જ છે તે ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા નેતા ઉભરીને આવ્યા છે. એવું છે કે સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી ડિસેન્ટ માણસો છે, એને કહેવાય ખાનદાન લોહી છે. એટલે એમને બિલો ધ બેલ્ટ મારતા આવા ગંદા વાક્યો ભાજપ RSSના લોકો બોલે એનાથી એમણે પોતાની ડિસેન્સી કોઈ દિવસ નહીં ગુમાવી. એ પણ ગુજરાત અને દેશની જનતા જોઈ રહી છે. લાગે છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર છે તે ઇન્ડિયા ગઠબંધનની સાથે આવી જશે અને આવવા જ પડશે. અમારે ગવર્મેન્ટ ફોર્મ કરવાની છે એટલે વધારે તો કોમેન્ટો આ મુદ્દે નહીં કરું, પણ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને ઇન્ડિયા અલાયન્સના માણસો બધા જ પરિબળો ડેફિનેટલી ચંદ્રબાબુ નાયડુ, નીતિશજી અને બીજા જે અપક્ષના ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે બધા સાથે ડાયલોગમાં ડેફિનેટલી છે જ. અને આશા છે કે ગવર્મેન્ટ ફોર્મ કરીશું અને ગવર્મેન્ટ ફોર્મ કરી મેનિફેસ્ટોમાં જે છે એનું મેક્સિમમ ડિલિવર કરવાની કોશિશ કરીશું. કદાચ ઇન્ડિયા ગઠબંધન ગવર્મેન્ટમાં ન બેસી શકે, વિપક્ષમાં બેસવું પડે, તો પણ આ પરિણામ વિપક્ષ માટે કેટલું સારું છે? એવું શું લેવા આપણે લેટ અસ થિંક પોઝિટિવ. ફરી આ મુદ્દે ગવર્મેન્ટ ફોર્મ થાય પછી તમારી જોડે બાઇટ આપવા માટે બેસીશ. બનાસના બેન ગેનીબેન વિશે શું કહેશો? કારણ કે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. શી ઇઝ અ રોક સ્ટાર. ગેનીબેન ઠાકોર ઇઝ અ રોક સ્ટાર. એમણે બહુ અદ્ભુત કામ કર્યું. આખી ગુજરાત કોંગ્રેસની કેડરને, મારા સહિત બધાને ઇન્સ્પાયર કર્યા છે, મોટિવેટ કર્યા છે અને એમની વિક્ટરીના કારણે ગુજરાતમાં એક બહુ પોઝિટિવિટીની લહેર કોંગ્રેસના કેમ્પમાં છે કે હાશ ફાઇનલી આ વખતે એક સીટ તો આવી. એટલે એને અમે બહુ જ પોઝિટિવલી જોઈએ છીએ અને આવનારા દિવસોમાં બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, ખેડામાં આવશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આની બહુ પોઝિટિવ અસર થશે. અને આ પોઝિટિવિટી અને નવી ઉર્જા સાથે ગુજરાતમાં સરકાર બને એ દિશામાં અમે એક્ટિવ થવાના છીએ. ગુજરાત ભાજપને ગેનીબેન અફાવે હવે સાંસદમાં જઈને ત્યાં ભાજપને ને આખા મોટા નેતાઓ છે તેને અફાવશે. બિલકુલ બિલકુલ, હું બી મુદ્દા આપીશ બનાસકાંઠાના, ગુજરાતના અને દેશના. કા મુદ્દાબેન બોલજો એટલે ડેફિનેટલી એમનો પાર્લામેન્ટમાં જવાથી ગુજરાતનો અવાજ પણ મજબૂત બનશે. આ હતા કોંગ્રેસ નેતા જિગ્નેશભાઈ મેવાણી. જે પરિણામ છે તે ઇન્ડિયા ગઠબંધન માટે ખૂબ જ પોઝિટિવ છે તેવું જણાવી રહ્યા છે અને તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ ઇન્ડિયા ગઠબંધનની સાથે આવીને જે ઇન્ડિયા છે તેને સરકાર બનાવવામાં પણ મદદ કરશે તેવા ખૂબ આશાસ્પદ જણાઈ રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ લઈ ગઈ છે તેના પાછળ છે અનેક કારણો. ગદ્દારોની મેઇન ભૂમિકા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી હા, આ ગદ્દારો છે ભારતીય જનતા પાર્ટીના, જેમના થકી બનાસકાંઠાની બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી ગઈ છે અને તેમનું સપનું છે એ રોડાયું છે. શું કારણો હતા? શું 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી જ બનાસકાંઠા લોકસભા બેઠકનું ગણિત લખાઈ ગયું હતું, સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી?
2022માં થયેલી ભૂલ 2024માં નડી. શું ભારતીય જનતા પાર્ટીને તેના હાથના કરેલા હૈયે વાગ્યા છે? બનાસકાંઠા લોકસભામાં આવતી વિધાનસભાનું ગણિત શું રહ્યું? ગેનીબેન પોતાના જ મત વિસ્તારમાં પાછળ રહ્યા, પરંતુ બીજા મત વિસ્તારમાં શું થયું? વાવમાં પાછળ રહ્યા, પરંતુ બાકીની વિધાનસભામાં શા માટે લીડ મળી? ગેનીબેન ઠાકોરે કઈ સ્ટ્રેટેજી ઉપયોગમાં લીધી? અને મુખ્ય વાત એ છે કે વર્ષોથી આપણે જોઈએ છીએ કે ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવતી હતી, અન્ય સમાજના લોકો પણ જીતેલા છે, પરંતુ ઠાકોર સમાજનું આ ચેપ્ટર કઈ રીતે ઊભું થયું? તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. શું ભૂતકાળમાં થયું, શા માટે થયું, કઈ ભૂલ હતી, એ તમામ મુદ્દા પર વાત જે ચર્ચાઈ રહી છે. બનાસકાંઠા લોકસભા બેઠક. આ લોકસભા બેઠકમાં સૌથી મહત્વની વાત હોય તો એ પહેલી તો છે ગેનીબેન ઠાકોર પોતે. ગેનીબેન ઠાકોરે પોતાની છબી એટલી મજબૂત, આક્રમક અને ઠાકોર સમાજ સાથેની જોડેલી બનાવી છે કે તેને 2024માં તેનો સીધો ફાયદો થયો. 2022માં જે વિધાનસભામાંથી જીત્યા તે વિધાનસભામાં આજે તેઓ પાછળ છે, એટલે કે વાવ વિધાનસભામાં તેઓ પાછળ રહ્યા રેખાબેનથી. થોડું વિધાનસભાનું પહેલા આપણે ગણિત સમજી લઈએ કે રેખાબેન કઈ જગ્યાએ આગળ રહ્યા અને ગેનીબેન કઈ જગ્યાએ આગળ પાછળ રહ્યા, કઈ જગ્યાએ ફાયદો, કઈ જગ્યાએ નુકસાન. તમે જોશો તો વાવ, થરાદ આ બંને બેઠક છે કે આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ લાજ સાચવી, ભારતીય જનતા પાર્ટીએ માન રાખી લીધું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મત મળ્યા. દાતાની વાત કરીએ, દાતામાં ભારતીય જનતા પાર્ટીને અપેક્ષાથી વધુ મત મળ્યા. દાતામાં ભારતીય જનતા પાર્ટીની મહેનત રંગ લાવી, પરંતુ ધાનેરામાં શું થયું, દિયોદરમાં શું થયું અને ડીસામાં શું થયું, પાલનપુરમાં શું થયું, આ 4 વિધાનસભામાં શું થયું? અને પાલનપુર વિધાનસભા બેઠક, ડીસા વિધાનસભા બેઠક અને ધાનેરા વિધાનસભા બેઠક, આ 3 બેઠકોએ જ મુખ્ય ખેલ પાડ્યો છે. ભલે ધાનેરામાં 1000 જેટલા મત રેખાબેન આગળ રહ્યા, પરંતુ ધાનેરા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યો છે. પાલનપુરમાં પણ ભારતીય જનતા પાર્ટી ભલે જીતતી આવી છે વિધાનસભામાં, પરંતુ પાલનપુરમાં પણ ખેલ પડ્યો છે અને પાલનપુરમાંથી ખૂબ જ મોટી લીડ ગેનીબેને કાઢેલી છે. દિયોદરમાં પણ ભૂલ પડી છે અને આ ભૂલ અત્યારે ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે. ડીસા વિધાનસભા બેઠકમાં પણ 2022ની ભૂલ નડી રહી છે. ડીસા વિધાનસભા બેઠકમાં પણ મત મળ્યા છે રેખાબેન ચૌધરીને, પરંતુ કોંગ્રેસને અપેક્ષાથી વધુ મત મળ્યા છે. જે ચર્ચા છે, જે કહેવાઈ રહ્યું છે, જે અમારી સુધી માહિતી મળી રહી છે, તેના પર વાત કરીએ તો સૌપ્રથમ ડીસા વિધાનસભાની જ વાત કરી છે તો તે જ કહી દઈએ કે ડીસા વિધાનસભામાં 2022માં પ્રવીણભાઈ માળીને ટિકિટ આપવામાં આવી. પ્રવીણ માળી જીતી ગયા, પરંતુ પહેલા કોણ હતું ધારાસભ્ય? શશિકાંત પંડ્યા ધારાસભ્ય હતા અને આ શશિકાંત પંડ્યા આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં કેટલા એક્ટિવ હતા એ એક સવાલ છે. ડીસા વિધાનસભામાં શશિકાંત પંડ્યા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે અને ડીસાથી ભારતીય જનતા પાર્ટીને તો મત મળ્યા, પરંતુ કોંગ્રેસને અપેક્ષાથી વધુ મત મળ્યા છે. બની શકે શશિકાંત પંડ્યાની નારાજગી પણ હોય. ગોવાભાઈ રબારી સમાજના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, પરંતુ પરિણામ શૂન્ય. રબારી સમાજના મત, જી મિત્રો, સમગ્ર બનાસકાંઠા લોકસભામાં રબારી સમાજના મતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ધાનેરામાં આવું છું, આ પહેલા ડીસા પૂરી કરી દે. ડીસામાં આ પ્રકારનું ચિત્ર સર્જાયું, ન તો ગોવાભાઈ રબારીનું ચાલ્યું, પક્ષ પલટો કર્યો છતાં પણ, ન તો પ્રવીણભાઈ માળીનું ચાલ્યું. શશિકાંત પંડ્યા જેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેવું કહેવાઈ રહ્યું છે. આ તમામ ચર્ચા છે. ધાનેરા લોકસભા બેઠક. આ લોકસભા બેઠક વિશે તમને યાદ હશે કે 2022માં અપક્ષ જીતીને આવ્યા માવજી દેસાઈ. આ માવજી દેસાઈ પર જ નજર હતી અને આ જ કારણોસર ધાનેરાથી પણ
પક્ષ પલટો કરાવવામાં આવ્યો, નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા. પરંતુ ધાનેરામાં માવજી દેસાઈ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જરૂર દેખાતા હતા, પરંતુ ધાનેરામાં માવજી દેસાઈએ કેટલું કામ કર્યું એ મહત્વનું છે. ધાનેરાથી પણ રબારી સમાજના મત, માલધારી સમાજના મત મોટી માત્રામાં ગેનીબેનને ગયા છે. માવજી દેસાઈ જ્યારે જીત્યા ત્યારે કહેવાતું હતું કે ઠાકોર સમાજની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, અને આ 2024ની ચૂંટણી હતી કે તેને ઠાકોર સમાજને મદદ કરવાની. અને અંદરખાને તેવું લાગી રહ્યું છે કે જે ઉપકાર હતો, જે ઋણ હતું, તે માવજી દેસાઈએ 2024માં ગેનીબેન તરફ વલણ અપનાવી ચૂકવી દીધું તેવી ચર્ચા છે. ધાનેરાની એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા, પરંતુ કેટલા વધારે? ફક્ત 1000થી આજુબાજુ મત વધારે મળ્યા છે. જો ધાનેરામાં અપક્ષ ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને ફરે છે અને તેની તરફ જ હોત અને મહેનત કરત, તો શું લાગે છે કે એટલા મત મળી શકે? તેની સરખામણીમાં દાતામાં કાંતિ ખરાડી પોતે લોકસભા લડવા ઈચ્છતા હતા. આ જ દાતામાં ભારતીય જનતા પાર્ટીએ મહેનત વધારી અને ભારતીય જનતા પાર્ટીને દાતામાં જે અપેક્ષા હતી તેથી વધુ મત મળ્યા. કોંગ્રેસ ત્યાં આગળ રહ્યું, પરંતુ મત તો ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી મળ્યા છે. કાંતિ ખરાડીની ભૂમિકા પણ અતિ મહત્વની રહી છે. પાલનપુરમાં પણ પક્ષ પલટુ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું, પરંતુ પાલનપુરમાં એક ચિત્ર છે જે હું આગળ વાત કરીશ. એ ચિત્ર છે શંકર ચૌધરી. શંકર ચૌધરીનું ચિત્ર ખૂબ જ મહત્વનું રહ્યું છે આ તમામ વિધાનસભામાં, પાલનપુરમાં ખાસ કરીને. તો આ પાલનપુર વિધાનસભાની વાત કરી. પાલનપુર વિધાનસભામાં સૌથી વધુ લીડ ગેનીબેનને મળી છે. દિયોદરની વાત કરી, ધાનેરાની વાત કરી. દિયોદરની વાત કરી લઈએ આપણે. દિયોદરમાં કેશાજી ચૌહાણ ધારાસભ્ય, પરંતુ આ કેશાજી ચૌહાણ પહેલા શિવાભાઈ ભૂરિયા, એની પહેલા કેશાજી ચૌહાણ હતા, જે પ્રમાણે માહિતી છે. પરંતુ 2022માં કેશાજી ચૌહાણ જીતે છે. અંદરની વાત એ છે કે કેશાજી ચૌહાણને સાઇડલાઇન કરવામાં આવતા હતા. એક મુખ્ય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો બનાસકાંઠામાં આટલા વર્ષો બાદ પણ એક મજબૂત ઠાકોર સમાજનો ચહેરો નથી બની ચૂક્યો. ભારતીય જનતા પાર્ટી પાસે બનાસકાંઠા લોકસભામાં ઠાકોર સમાજનો મજબૂત ચહેરો કયો હતો? ચૌધરી સમાજના બેશક મજબૂત ચહેરા હતા અને શંકર ચૌધરી તેમાં સૌથી મજબૂત હતા, પરંતુ ઠાકોર સમાજનો ભારતીય જનતા પાર્ટી પાસે 2024 સુધીમાં કોઈ મોટો ચહેરો નહોતો. તે સૌથી મોટો ફટકો પડ્યો છે. પરંતુ કેશાજી ચૌહાણની પણ સાઇડલાઇનની વાતો આવતી રહી છે, અને કેશાજી ચૌહાણ પણ ઠાકોર સમાજ તરફ, પોતાના સમાજ તરફ રહ્યા હોય તે વાત ઉડીને આખી વળગી રહી છે. દિયોદરમાં ભારતીય જનતા પાર્ટી હારી હતી 2017માં, 2022માં જીતી, પરંતુ 2024માં ફરી મતદારોએ રૂખ બદલ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ હોય આપણે જાણીએ છીએ, પરંતુ કેશાજી ચૌહાણની ભૂમિકા અતિ મહત્વની રહી. એટલે દિયોદર, ડીસા, ધાનેરા આ સહિત થરાદ, વાવ, પાલનપુર આ તમામ બેઠકોની આપણે વાત કરી, અને તેમાં ચિત્ર શું હતું એ મેં આપની સુધી પહોંચાડ્યું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.